હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદ શહેરની સુભાષ બ્રિજ નજીક આવેલી આરટીઓ કચેરીમાં વ્યવસ્થા જાણે કે કથળતી જાય છે. એક તરફ નવી બિલ્ડિંગનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે, બીજી તરફ આરટીઓની અંદર વિવિધ કામગીરી અર્થે આવતા અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આરટીઓમાં અહીં 4 વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને આધુનિક બનાવવાની હોડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઊભી કરી દેવાયું, પરંતુ પૂરતી સુવિધાના અભાવે આખરે સામાન્ય માણસ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં પ્લાસ્ટિકના પોલ પર સેન્સર લગાવાયા છે. આ સેન્સર ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા વ્યક્તિની ગતિવિધિને નોંધે છે, પરંતુ આ પ્લાસ્ટિક પોલ ઘણા સમયથી કેટલીક જગ્યાએ વળી અને તૂટી ચૂક્યા છે. તેને કારણે અરજદારોને અહીં બોક્સ પાર્કિંગ અને રિવર્સ ટેસ્ટ વખતે સેન્સર પોલ દેખાતા નથી અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં તેઓ ફેલ થાય છે. ઘણીવાર એકથી વધુ વાર ટ્રાય કરવી પડે છે અને તેમ છતાં તેમને મુશ્કેલી પડી રહી છે. સાંભળો અરજદારની કેફિયત. સેકન્ડ ટાઈમમાં હું પાસ થઈ ગયો. ફર્સ્ટ ટાઈમમાં ફેલ થયો હતો બોક્સ પાર્કિંગમાં, ટાઈમ આઉટ થઈ ગયો. ઓરેન્જ પિલર મને નહોતા દેખાતા પ્રોપરલી, ને પછી મેં સેકન્ડ ટાઈમ માટે મહેનત કરી હતી, એટલે પછી હું પાસ થઈ ગયો છું આમાં. એટલે મેં બે ગાડીઓ, જ્યાં રોડ હોય ને ત્યાં બે ગાડીઓની વચ્ચે મેં ત્યાં પ્રેક્ટિસ કરી હતી. ને બીજું એટલું મેં ધ્યાન રાખ્યું, જે લેફ્ટ સાઈડનો મિરર હોય ને ત્યાં મેં આખો નીચે કરી નાખ્યો. મને ઓરેન્જ પિલરના નીચેના જે સ્ક્રૂ હોય ને એ મને દેખાઈ જાય. ફર્સ્ટ અટેમ્પમાં એવું થયું હતું કે હું પાર્કિંગમાં ફેલ થયો હતો, સમય પતી ગયો હતો, અને અત્યારે મેં આપી, અત્યારે પાસ તો થઈ ગયો છું, બટ અત્યારે એક ઇસ્યુ મને એ જોવા મળ્યો અહીંયા કે જે સેન્સર્સના જે લોકોએ થાંભલા રાખ્યા છે ઓરેન્જવાળા, એ ઘણી બધી જગ્યાએ તૂટી ગયા છે અને વળી ગયા છે. એના લીધે જે રિવર્સ એસ છે અને આંઠડો છે એમાં મુશ્કેલી થાય છે. અને અત્યારે બી મારે એક વખત એવું થયું કે જે તૂટેલો થાંભલો હતો એના ઉપર ટાયર આવી ગયું છે. અરજદારોને 2 કે તેથી વધુ વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા બાદ ડ્રાઇવિંગ લાયસન્સ મળતું હોય છે, જેનાથી અરજદારોનો સમય અને રૂપિયા બંને વેડફાય છે. આ બાબતે TV9એ આરટીઓ અધિકારીઓનો સંપર્ક સાધ્યો, પરંતુ તેમણે તો આ અંગે કંઈ પણ કહેવાનું ટાળી દીધું. અમદાવાદ આરટીઓ કચેરી ખાતે જે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે તે વર્ષો જૂનો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા સેન્સર ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં આ સેન્સરની હાલત ખૂબ જ દયનીય બની છે. કારણ કે જે 4 વ્હીલરનો ટેસ્ટ ટ્રેક છે ત્યાંના મોટાભાગના સેન્સર વળી ગયા છે. આ સેન્સર બીમ વળી ગયા હોવાથી જે અરજદારો છે તેઓને એક નહીં પરંતુ એકથી વધુ વખત ટેસ્ટ આપવો પડે છે અને મોટાભાગે તેઓ ફેલ જાહેર થાય છે. હાલમાં આપણે આ દ્રશ્યો જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે 4 વ્હીલરના, તેમાં રિવર્સ ટ્રેક જોઈ રહ્યા છે. ત્યાં મોટાભાગના જે બીમ છે તે વળી ગયા છે. આવી જ પરિસ્થિતિ બોક્સ પાર્કિંગ જે છે તેમાં પણ થઈ રહી છે. તેથી મોટાભાગના અરજદારો રિવર્સમાં અને બોક્સમાં ફેલ થઈ રહ્યા છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH